ગીર સોમનાથમાં ધોકડવા ગામમાં શાળા વિવાદમાં આવી છે। આ શાળા કાગળ પર ચાલતી હોવાના અને સ્કૂલની જગ્યા પર પોસ્ટ ઓફિસ ચાલતી હોવાનો આરોપ મુકાયો છે। એટલું જ નહીં, સરકાર પાસેથી આરટીઈ મુજબ રૂપિયા પણ ખંખેરવામાં આવતા હોવાનો આરોપ લાગ્યો છે। વર્ષ 2012 થી અહીં સ્કૂલ ચાલે છે અને ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોવાનો દાવો છે। જો કે સ્કૂલના ઓનર નરેશભાઈનો દાવો છે કે છેલ્લા 1 વર્ષથી સ્કૂલ બંધ છે અને છેલ્લા 1 વર્ષથી ગવર્નમેન્ટ પાસેથી અમે આરટીઈ મુજબના રૂપિયા લીધા નથી। જો કે તાલુકા શિક્ષણ અધિકારીએ તપાસ કરી તો અહીં સ્કૂલ નહીં પણ પોસ્ટ ઓફિસ છે। વધુ તપાસ થાય તો આખી વિગતો બહાર આવી શકે। સ્કૂલની જગ્યા પર પોસ્ટ ઓફિસ ચાલતી હતી। જો કે આ સિવાય એવી પણ જાણકારી છે કે સરકાર પાસેથી નાણાં પણ લેવાતા હતા। ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના ધોકડવા ગામે અમે અત્યારે છીએ અને ધોકડવા ગામની એ વિવાદિત સ્કૂલ છે જે બતાવવાના પ્રયાસ કરીશું। જાણવા મળ્યું છે કે આ એક સ્કૂલ છે, પરંતુ એવું પણ જાણવા મળ્યું છે કે અહીંયા પર પોસ્ટ ઓફિસ ચાલે છે। આક્ષેપો થયા છે કે ગીરગઢડાના આ ધોકડવા ગામની સ્વામિનારાયણ નામની શાળા છે જે કાગળ ઉપર હાલતી હતી અને આરટીઓ મુજબ અહીંયા આરટીઆઈ જે છે રાઇટ ટુ ઇન્ફોર્મેશન મુજબ અહીંયા તે જે બાળકો આવે છે તેના નામની ગવર્મેન્ટ પાસેથી જે ફી હોય છે તે પણ વસૂલવામાં આવતી હતી। આ સમગ્ર મામલે અહીંયા પર ચોંકાવનારા ખુલાસા થયા છે, પરંતુ જે સ્કૂલના સંચાલક છે નરેશભાઈ બલદાણિયા, તેઓનું કહેવું છે કે 2012થી આ સ્કૂલ અમે શરૂ કરી હતી। 1 થી 8 ધોરણની સ્કૂલ છે, પરંતુ 1 વર્ષથી આ સ્કૂલ છે તે બંધ છે, જેની સરકાર પાસેથી અમે એને લઈને કોઈ ફી નથી લેવામાં આવી, જેથી કરીને આ તપાસનો વિષય છે અને તપાસમાં જે સત્ય છે બહાર આવશે। નરેશભાઈનું એ પણ કહેવું। તો અમારી સાથે એનડી અપરનાથી જોડાઈ ગયા છે, જિલ્લા શિક્ષણાધિકારી છે તેઓ। સર, આ જે શાળા કાગળ પર હોવાનો ખુલાસો થયો છે, શું ખરેખર એ શાળા માત્ર કાગળ પર હતી, શાળા બંધ હતી કે કેમ? હા મેડમ, એ શાળા જે તે વખતે તો શરૂ જ હતી, પણ એ પછી એમને ત્યાં સંખ્યાનો પ્રશ્ન ઉભો થયો હોય એવું અમને જણાય છે ને મારા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી છે એમની ત્યાં મુલાકાત લેવા જતા તે મકાન છે એ પોસ્ટ ઓફિસ ને ભાડે આપવાનું અમારા ધ્યાનમાં ચડતા અમે તાત્કાલિક અસરથી એમને એક્શન લઈ અમને એમની એ શાળા છે એમની બંધ કરવા માટેની કાર્યવાહી કરી ચૂક્યા છીએ। તો સર, જે બાળકો પહેલેથી જ ભણતા હશે એટલે સંખ્યાનો પ્રશ્ન તો હશે જ, પરંતુ જે પહેલા ધોરણમાં જે બાળક હોય એ આગળના ધોરણમાં જતો જાય તો એ માટે કોઈ વ્યવસ્થા કરી હતી આ સંચાલકોએ? ના મેડમ, એમાં એવું હોય છે કે બાળકો વાલીઓ જોઈ લે કે શાળામાં કશું નથી તો એ પોતે જ એલસી લઈ અને એમની જાતે ટ્રાન્સફર થઈ ગયા હોય છે, એને કારણે જ એમને સંખ્યા ઘટી હોય છે। એટલે એમને વ્યવસ્થા કરવાની એમણે બંધ નથી કરી, એમણે બંધ કરી હોય તો એમણે વ્યવસ્થા કરવાનું આવે, પણ સંખ્યા જતી રહેવાને કારણે એમની શાળા બંધ થઈ છે। તો આ સંખ્યા નહોતી તેમ છતાં પણ આ લોકો જે સરકારી નાણાં હોય તે લેતા હતા, સરકારી જે પૈસા હોય છે તે લેતા હતા, તે વિશે કોઈ જાણકારી તમારી પાસે આવી હોય? ના મેડમ, 2 આરટીઈ ના આરટીઈ 2 બાળકોનો પ્રવેશ એ લોકોએ આપેલો, બરાબર, અને એ તુરંત જ અમે ટ્રાન્સફર કરી અને અન્ય શાળામાં એ બાળકોની વ્યવસ્થા કરી લીધેલી છે। એટલે હવે એને આરટીઈ ના કોઈ નાણાંનો પ્રશ્ન રહેતો નથી। તો કોઈ ગેરરીતિ થઈ હતી કે કેમ? હા, ગેરરીતિ તો કહી જ શકશો, કારણ કે એને આરટી ના બાળકોને પ્રવેશ આપ્યો અને પછી શાળા તો ત્યાં એ લોકો વ્યવસ્થિત ચલાવતા ન હતા। એટલે હવે શું, કેવા પ્રકારના એક્શન લેવામાં આવશે? પહેલી તો અમે વ્યવસ્થા એ આરટી બાળકો છે એને અન્ય શાળામાં ટ્રાન્સફર કરી અને એમના શિક્ષણને કઈ વિક્ષેપ ના પડે એ વ્યવસ્થા કરી છે, અને હવે એ શાળા છે એની મંજૂરી નામંજૂર કરી અને બંધ કરી દઈએ છીએ। સર, આપ જોડાયેલા રહેજો અમારી સાથે, કારણ કે શાળા સંચાલક નરેશ બલદાનિયા પણ જોડાઈ ગયા છે। નરેશભાઈ, જે આ 2 આરટી અંતર્ગત તમે સ્ટુડન્ટ્સને એડમિશન આપ્યું એ કયા આધાર પર આપ્યું? શાળા તો બંધ હતી। એમ શાળા બંધ નથી, શાળા અમારી 2012 થી રેગ્યુલર જ ચાલુ છે અને આ ઉપરાંત ગઈ સાલ તક અમારી શાળા રેગ્યુલર હતી અને કોરોનાને કારણે અને આર્થિક તંગીને કારણે અમે આ વર્ષે પહોંચી ન શક્યા, એટલે આ વર્ષની સંખ્યામાં અમે ડાઉન રહ્યા। અને વાત રહી બીજી કે અમે સરકાર પાસેથી આ વર્ષે કોઈ પણ જાતની ગ્રાન્ટ લીધી નથી, એ ઓન પેપર રેકોર્ડ ઉપર છે। તો નરેશભાઈ, આ જે 2 સ્ટુડન્ટ્સ હતા એમને બીજી જગ્યાએ કેમ ટ્રાન્સફર કરવા પડ્યા જો તમારી શાળા સારી રીતે ચાલતી હતી? અમારા વાલીશ્રી અને સાથે અમે પણ આપણે ગીરગઢડા અને ઈણજ અમે ત્યાં સુધી જઈ આવ્યા તો કે આ વસ્તુ અમારા હાથમાં નથી અત્યારે,
અને વાલી ખુદ આપ કહે છે કે ભાઈ અમે આ માટે ગીરગઢડા ટીપીઓ ઓફિસમાં ગયેલા કે ભાઈ અમારે બાળકોને ટ્રાન્સફર, હું ખુદ પણ ગયેલો છું કે ભાઈ 2 બાળકો અમારે ટ્રાન્સફર કરવા છે એમ. ઓકે ત્યાંથી કોઈ અમને એ નરેશભાઈ, પ્રકારનો- જી જી, હાજી. જિલ્લા શિક્ષણાધિકારી પણ અમારી સાથે જોડાયેલા છે. હાજી હાજી. સર, નરેશ બલદાનિયાનું કહેવું છે કે અમારી શાળા તો રેગ્યુલર ચાલતી હતી, તો આપ શું કહેશો તેને લઈને? મેડમ, સ્કૂલ રેગ્યુલર ચલાવવા માટે ચોક્કસ સંખ્યાની જરૂરિયાત હોય છે. એ પ્રમાણે સંખ્યા હોય તો જ એ પ્રમાણે શિક્ષકોનું વ્યવસ્થા કરી શકાય. ત્યાં બાળકોની સંખ્યા હાલ નથી મારા ટીપીઓના રિપોર્ટ મુજબ, જેથી કરી એની આગળના વર્ષે અગાઉ ચાલુ હશે એમની નિયમ પ્રમાણે જ ચાલી હશે, પણ હાલ આ વર્ષની જયારે આ વાત મેટર તમારી સામે આવી છે ત્યારે સંખ્યા ન હોવાને કારણે આ પ્રક્રિયા છે એ બની છે. અને એ શાળાના બિલ્ડિંગમાં પોસ્ટ ઓફિસને ભાડે આપી શકે નહીં, જે અમારા ધ્યાનમાં આવેલું છે. તો હવે કેવા પ્રકારની કાર્યવાહી થશે? સર, અમે તો મેડમ નામંજૂરી માટેના જ પ્રયત્ન કરીશું, કારણ કે અમારે જે પ્રક્રિયા કરવાની છે એ જ કરવાની થાય છે કે એમની પાસે સંખ્યા નથી તો કાગળ ઉપર શાળા તો નહીં ચાલી શકે, કાંઈ એને સંખ્યા ઊભી કરવી પડશે. બરાબર. આભાર એનડી અપર્ણાથી અમારી સાથે વાતચીત માટે. તો જિલ્લા શિક્ષણાધિકારી સાથે અમે વાતચીત કરી અને તેમનું કહેવું છે કે આ મંજૂરી રદ કરવા માટે જ અમે પ્રયાસરત રહીશું, કારણ કે પોસ્ટ ઓફિસ ન ચલાવી શકાય. જે શાળામાં બાળકો ભણતા હોય તેમાં પોસ્ટ ઓફિસ તો ન જ ચલાવી શકાય. બીજી તરફ નરેશ બલદાનિયા શાળા સંચાલક, તેમની સાથે વાતચીત કરી તો તેમનું કહેવું છે કે કોરોનામાં તંગીના કારણે, આર્થિક તંગીના કારણે આ પ્રકારે ભાડે આપી હતી શાળા. પોસ્ટ ઓફિસ ચલાવવામાં આવતી હતી, પરંતુ તેનું કોઈ જ શાળા સાથે નિસ્બત નથી અને તેની અસર બાળકોના ભણતર પર પણ નથી પડી. ગીર સોમનાથમાં હવે કાગળ પર શાળાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. ધોકડવામાં આ શાળા ચાલતી હતી, જેમાં સંખ્યાબળ ન હતું, જેમાં સંખ્યા ન હતી, તેમ છતાં પણ આ શાળા ચાલતી હતી. શાળામાં ગેરરીતિ થયાનો ડીડીઓએ ખુલાસો કર્યો છે. શાળાના બિલ્ડિંગમાં પોસ્ટ ઓફિસ ભાડે ન આપી શકાય. ડીડીઓ કહી રહ્યા છે કે શાળામાં પોસ્ટ ઓફિસ ભાડે ન આપી શકાય. આ ગેરરીતિ જ છે અને શાળાની મંજૂરી રદ કરવામાં આવે તેવી અમારી માંગ છે, તેવા અમે પ્રયાસ કરીશું. ગીર સોમનાથમાં હવે કાગળ પર પણ શાળાઓ આવી ગઈ છે અને આ શાળાનો પર્દાફાશ કર્યો છે ખુદ ડીડીઓએ. શાળાના બિલ્ડિંગમાં પોસ્ટ ઓફિસ ભાડે ન આપી શકાય. બીજી તરફ શાળા સંચાલકનું કહેવું છે કે કોરોનામાં આર્થિક તંગીના કારણે આ પોસ્ટ ઓફિસ ભાડે આપી હતી, જેથી અમને આવકનું સાધન મળી રહે. પરંતુ શું બાળકોનું જે ભવિષ્ય ઘડાતું હતું જે શાળામાં, ત્યાં આ રીતે ભાડા પર પોસ્ટ ઓફિસ આપી શકાય?